જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર અમારા બ્લોગમાં બધાનું વેલકમ છે. આજે અમે આવી ગયા છીએ સાંજે. શું બનાવવાના છીએ આપણે? પાવભાજી. ઘણા ટાઈમથી પાવભાજી ખાધી નથી. નો ખાવાનું કારણ એ હતું કે અમને જે પાવ સેટિંગ આવી ગયા હતા એ બંધ થઈ ગયા. પછી અમારે અનફોર્ચ્યુનેટલી બીજા પાવ સાથે ભાજી ખાવાનો પ્લાન બનાવવો પડ્યો. અને પાવ એટલે જૂના વ્લોગમાં હશે, તમને જોવા મળશે. જો તમારે પાવ જોવા હોય તો આગળ છે ને સ્ક્રોલ કરતા જજો, તમને મળશે જૂના વિડીયોમાં. પાવ એટલે તમે પાવભાજીમાં બટર ન નાખો ને તો હાલે, પણ એવા બટર વાળા કૂણા માખણ આવતા એની વાત જવા દે. અત્યારે ઈ બંધ થઈ ગયા. હા, અને અહીંયા ઘણી બધી વસ્તુ ખરાબ થઈ ગઈ છે, ઈ ફેંકી દેવાની છે. ઈ સારું છે. બાકી બધા જે લોકો વિડીયોમાં નવા હોય એ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી આજે આપણે જો વાત કરવાની છે નૈનાને. ખુશીની વાત એ છે કે નૈનાને છે ને હાઉસ બિલ્ડિંગ ઉપર વિઝા મળી ગયા છે. એની અપોઇન્ટમેન્ટ કેવી રીતે લેવાની ની બધું. હા, જો અપોઇન્ટમેન્ટ કેવી રીતે લેવી, કેટલા ટાઈમના વિઝા આવે છે, બધી વસ્તુ છે ને આપણે બ્લોગમાં કહેવાની છે. જો શરૂઆતમાં આવી ને ત્યારે એ મારા ડિપેન્ડન્ટ ઉપર આવી હતી. 6 મહિનાના વિઝા મળ્યા હતા અને એ પછી 1 વર્ષના મળ્યા હતા. અને અત્યારે એને 1 વર્ષ છે ને મહેનત કરીને હાઉસ બિલ્ડિંગ ઉપર વિઝા લઈ લીધા છે. અમે રૂમમાં જેટલા રહી, મારી રૂમમાં બધાની સાઈડ કાપી નાખી છે. એટલે અમે વિડીયોમાં જણાવશું, પણ તમે તે પેલા કોમેન્ટ કરી દો કેટલા ટાઈમના વિઝા આવ્યા છે. બાકી આવી જાવ બધા. જો આજે પાવભાજી ખાવાની છે તો આપણે થોડા ટોપિક ઉપર આવીએ. નાની હતું કે પહેલા છે ને ડિપેન્ડન્ટ વિઝા પર આવેલી હતી, તો અમારે છે ને અત્યારે વિઝાનું ફોર્મ ભરવાનું હતું, ટ્રાન્સફર વિઝા. કારણ કે હું ડિપેન્ડન્ટ પરથી હાઉસ બિલ્ડિંગ વિઝા પર જવાની હતી ને એવા કોઈ કોન્ટેક્ટમાં હતા નહીં કે અમે ડાયરેક્ટ એને પૂછીએ કે વિઝાની પ્રોસેસ કઈ રીતે કરવી. જે લોકો એક બે લોકો જે હાઉસ બિલ્ડિંગના કોન્ટેક્ટમાં હતા એ છે ને ડિપેન્ડન્ટ વિઝા પર જ હાઉસ બિલ્ડિંગ કરતા હતા, પણ મારે હાઉસ બિલ્ડિંગ પર વિઝા લેવા હતા. તો પછી ઓનલાઈન જોયું, ઓનલાઈન બધું ગોતું, ઓનલાઈન ફોર્મ ભર્યું. અત્યારે આ એઆઈ ના જમાનામાં અમે ChatGPT નો ઉપયોગ કરીને છે ને એપ્લિકેશન કરી હતી. અને આપણે પેલા અમે છે ને મિક્સર મારી દઈએ એટલે થોડોક અવાજ ઓછો આવે. કરી દે ચાલો. કેવો અવાજ આવે છે કહેજો, આપણને ખબર પડે માઇક તે કેટલું કામ આવે છે. કારણ કે એટલા બધા અવાજમાં અમે ક્યારેય માઇક યુઝ નથી કર્યું. કોમેન્ટ કરજો જરૂરથી. તું તો કંઈક બોલ. તારો કેવો અવાજ આવે છે? બસ બીજું કઈ ન આવ્યું. બસ એટલું થઈ ગયું. બીજું છે કાંદો. ઓકે, આપણે માહિતી આપવાનું ચાલુ કર્યું રસોઈ બનાવતા. પણ છે ને અમે રસોઈ બનાવીને ત્યારે જ તે ટાઈમ મળે, એટલે આને શનિવાર અને રવિવારે રજા આવે. મેન ફાયદો એ છે, જો અહીંયા ગવર્મેન્ટ જોબ આપણે કરીએ ને ફિલ્ડવાળી જોબમાં ફિક્સ જ હોય. ઓછું જ કામ કરવાનું. તો શુક્રવારે વહેલી રજા પડી જાય, શનિ રવિ ફિક્સ હોય. બાકી જે ગવર્મેન્ટ રજાઓ આવતી બધી રજાઓ આવે. પછી વર્ષની એક મહિનાનું ઉલ્લાભ મળે વેકેશન, એમાં તમારો પગાર પણ આવે. તો આપણે હતા એપ્લિકેશન. જો અમે છે ને ChatGPTની માહિતી લઈ અને 3 કલાકે અમે એપ્લિકેશન કરી રહ્યા ડિપેન્ડન્ટમાંથી હાઉસ બિલ્ડિંગ માટે એપ્લાય કઈ રીતે કરવું. અપોઇન્ટમેન્ટ લીધી, 15 દિવસમાં રિપ્લાય આવ્યો અને 2 દિવસમાં તો એ લોકોએ અપોઇન્ટમેન્ટ આપી દીધી. અમારી પાસે બધા ડોક્યુમેન્ટ રેડી હતા. એમાં તમારે નથી કાંઈ જો બ્લોક અકાઉન્ટ બતાવવાનું, કોઈ વસ્તુ બતાવવાનું નથી. તમને ટૂંકમાં જે હાઉસ બિલ્ડિંગની સ્કૂલનું ડોક્યુમેન્ટ હોય, કોન્ટ્રાક્ટ, અને તમારા જોબનો કોન્ટ્રાક્ટ હોય, 2 જ આપવાનું હોય. બીજું એમાં કોઈ વસ્તુ તમારે નથી. અકાઉન્ટમાં પૈસા બતાવવાના એવું કોઈ વસ્તુ આવતી નથી. અને જો 2 દિવસમાં અપોઇન્ટમેન્ટ આવી ગઈ અને અત્યારે 1 મહિના પછી એક કાર્ડ પણ આવી ગયું છે. હા, 2 મહિનામાં અપોઇન્ટમેન્ટ આવી ગઈ હતી. બધી વસ્તુ 2 મહિનામાં કમ્પ્લીટ થઈ ગયું હતું. અને અપોઇન્ટમેન્ટ છે ને લાંબો. અત્યારે સ્ટુડન્ટ વિઝામાં છે ને અત્યારે એપ્લિકેશન કરીએ ને તો પછી મહિને રિપ્લાય આવે. પછી મહિના 1.5 મહિના પછી એની અપોઇન્ટમેન્ટ આવે. ને મારી તો કેવું કે તરત રિપ્લાય બી આવી ગયો હતો અને અપોઇન્ટમેન્ટ હતી. જ્યારે રિપ્લાય આવ્યો ને ત્યારે નેક્સ્ટ વીક 3 દિવસ પછી મારી અપોઇન્ટમેન્ટ હતી. અને 6 મહિના છે ને પ્રોબો હોય. પ્રોબોનો મતલબ 6 મહિનામાં એ આપણું કામ જોવે. મતલબ એ લોકો પાસે સાંજ હોય કે આપણને કાઢીએ કે આપણી પાસે સાંજ હોય કે આપણને ન ગમતું હોય તો આપણે બી નીકળીએ કે બંને સાઈડથી સેટલ થવા માટેનો પ્રોબો હોય
કે બેમાંથી જે બી એક લોકને સેટ ન આવે તો ઈ કાઢીએ કે આપણે નીકળીએ કે એનો. હવે ડુંગળી એકવાર મિક્સર મારી દઈએ. બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. એ તો ટુકડા જ થાય. એટલે ગ્રેવી કરવાની છે. ગ્રેવી માટે પાણી નાખવું પડશે. થોડુંક લાવો. થોડુંક એવું છે બસ. આ એમાં શું છે શાકભાજી બધા બાફવા મૂક્યા છે. વાગી ગયા છે ફૂલ અંજવાળું છે. 7 વાગી ગયા છે. હવે જેમ જેમ ટાઈમ વધતો જાય છે ધીમે ધીમે 10 વાગ્યા સુધી અંજવાળું રહે છે. દિવસ લાંબો અને રાત ટૂંકી થતી જાય છે. રેડી એક નંબર. એમ કહો મારો વિડીયો બનાવો એટલે હા વિડીયો કન્ટિન્યુ. બીજું ક્યાં હતા આપણે? વિઝાનું. હા 6 મહિનાનો ટૂંકમાં જે ઈ લોકો જોવે જો એકાબીજાને મજા ન આવે તો પછી ઈ લોકો શું કહેવાય કે કાઢી નાખે. એટલે આમાં તો જો રજા નહીં પાડવાની, વધુ ધ્યાન આપવાનું, ફૂલ ધ્યાન આપવાનું. ઈ પછી રજા તો નહીં જ પાડવાની તો જ બધું આવડે. કેમ કે આમાં છે ને પ્રેઝન્ટેશન આવે, એક્ઝામ આવે અને નહીંને સેમેસ્ટર પૂરું થવા આવ્યું છે. પ્રેઝન્ટેશન અને એક્ઝામ બંને સારું છે અને મહેનત કરે છે એટલે રિઝલ્ટ એ સારા આવે છે. 1-2 ને આવી જશે. એકમાં 1 પહેલો નંબર આવ્યો છે, એકમાં બીજો નંબર આવ્યો છે. એટલે મહેનત કરે એની ઉપર આધાર છે. તો ફાઇનલી આપણે સિટી બંધ થાય ને 1 સિટી વાગી જાય એટલે પછી કહી દેવાનું છે બીજા કેટલા ટાઈમ આવ્યા છે. તમે બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. હાલો તો ફાઇનલી નૈનાને છે ને વિઝા આવી ગયા છે 5 વર્ષના. એટલે આવું અમને આશા હતી કે 6 મહિનાના જ આપશે, 3 વર્ષના જ આપશે, પણ દ્વારકાધીશની કૃપાથી 5 વર્ષનું કાર્ડ આવી ગયું છે. આની વિશે શું કેવું છે તારે? બસ હું બહુ ખુશ છું. એટલે બધા મહેનત કરો અને હાઉસ બિલ્ડિંગ ઉપર બધાને ક્વેશ્ચન હતા કે વિઝા કેટલા ટાઈમના મળે તો જો અત્યારે અહીંયા છે ને લાઈવ ઉદાહરણ છે. એટલા ટાઈમના વિઝા મળે. હા અને ઘણા લોકોને હજી ક્વેશ્ચન એ છે કે ઇન્ડિયાથી છે ને પ્રોસેસ કઈ રીતે કરવી છે. હજી અમારા કોન્ટેક્ટમાં કોઈ નથી આવ્યું કે હાઉસ બિલ્ડિંગ ઉપર જર્મની પોગી ગયા હોય ડાયરેક્ટ. એમ જે આવ્યા છે અમે એક રીલ બનાવી હતી. એ ફિઝિયોથેરાપી ઉપર હાઉસ બિલ્ડિંગ કરવા માટે આવ્યા છે. ફિઝિયોથેરાપી ઉપર જોબ કરવા માટે. હા ડાયરેક્ટ જોબ ઉપર ને ડાયરેક્ટ જોબ ઉપર, હાઉસ બિલ્ડિંગ ઉપર નહીં. હાઉસ બિલ્ડિંગ વાળું કોઈ ડાયરેક્ટ આવ્યું ને એવું ઇન્ડિયાથી કોઈ કોન્ટેક્ટ જ નથી. અને જો નાથી ઘણી વાર હું કહેતો જ રહેતો હોઉં છું, જો ટાઈમ લાગતો હોય તો બીજા ઘણા બધા ઓપ્શન છે કે તમે લેંગ્વેજ સ્કૂલ ઉપર આવી જાઓ. એમાં શું છે તમારે ખર્ચો કરવો પડશે પણ પૈસા તો તમારા જ રહેવાના છે. જે ફી છે તમારે 1 વર્ષની એ તમારે ભરવાની છે, જે 2-3 હજાર યુરો સ્કૂલની હોય એ. અને એમાં સામે તમારી B2 લેંગ્વેજ થઈ જાય. હા એ પ્લસ એમાં તમારે લેંગ્વેજ થઈ જાય કમ્પ્લીટ વર્ષમાં. અને બીજી વાત એ કે તમારે બ્લોક અકાઉન્ટ કરો એ તમને મળી જવાનું છે. એટલે વર્ષમાં ટૂંકમાં તમે લેંગ્વેજ કમ્પ્લીટ કરી દો અને પ્રોસેસ પણ સ્ટાર્ટ કરી શકો છો હાઉસ બિલ્ડિંગ. એટલે બીજું ઓપ્શન એ છે. ગાજર હતા જો કેટલી સીટી મારવાની છે? ગાજર તો છે પણ હવે શું કામ? બસ જો બીજી કાંઈ આમાં તમને ક્વેશ્ચન હોય ને તો બધા કોમેન્ટ કરી દેજો. બધાના જવાબ મળી જશે. હા બાકી અમે રેગ્યુલર હવે છે ને પાવભાજી ઉપર આવી જઈએ. ટમેટું, રીંગણું. દર વખતે એવું જ થાય છે. રીંગણું નાના મળે નહીં. આને કેટલી સીટી મારવાની છે હવે? પડવા દે ને સારા બહુ થાય. અને આપણા ગુજરાતી લોકો છે ને હવે ધીમે ધીમે લેંગ્વેજ ઉપર આવ્યા છે. શરૂઆતમાં તો કોઈ લેંગ્વેજ શીખતા નથી. અત્યારે છે ને જે ગવર્મેન્ટ બધી આ VHS સ્કૂલમાં નઈ લેંગ્વેજ શીખી હતી. અને અત્યારે ઘણા લોકો એવી ઘણી બધી સ્કૂલ છે પણ VHSમાં મોસ્ટલી બધા કરે છે. એટલે એડમિશન લેવા છે પણ ઘણા એવી કોમેન્ટો આવે છે કે VHSમાં એડમિશન બહુ લેટ મળે છે. તો રિયલી અત્યારે એવું જ છે, બધા લેંગ્વેજ શીખવા ઉપર આવ્યા છે. એટલે અને બીજું શું છે કે આપણી જેમ ન હોય કે ભાઈ પૈસા આપો ને બધાને ક્લાસમાં એટલા ભરી જ દેવાના ફૂલ. અહીંયા ફિક્સ હોય. એક ક્લાસમાં કેટલા હતા તારે લેંગ્વેજ? 14 જણા એટલે 14 જણા હતા, એનાથી વધારે ન હોય. જેવડી સ્કૂલ ને જેવડા ક્લાસ એ પ્રમાણે હોય કે એટલામાં એટલી ઓલી છે તો એટલા જ જણા એમ.
એટલે અમારો કહેવાનો મતલબ એ, જો તમારી પાસેના ટાઈમ હોય ને તો લેંગ્વેજ ચાલુ કરી દેજો. જેટલા લેવલ પૂરા થાય એટલા અહીંયા આવીને ત્યાં તમે પેલા છે ને એડમિશન લેવું હોય તો એ લોકો પેલા ટેસ્ટ લે છે અને એ પ્રમાણે તમને બેહાડશે. એટલે જો તમારે ના શું છે કે કદાચ ને A2 કમ્પ્લીટ થઈ ગયું હોય ને તો અહીંયા તમને ચાન્સ છે કે એની ટેસ્ટ પાસ કરીને B1.1 માં એડમિશન મળી જાય. કેમ કે અહીંયા એક લેવલના 2-3 લેવલ થતા જાય છે અને ફી તો તમારે એટલી જ રહેવાની છે. એટલે તમારે થોડોક એ ફાયદો થાય. ટાઈમ હોય તો ના લેંગ્વેજ શરૂ કરી દો તો ફાયદો થાય. જેટલી લેંગ્વેજ હશે એટલું સારું પડશે. અને જે લોકો ડિપેન્ડન્ટમાં આવે કે છે એ ડિપેન્ડન્ટમાં અહીંયા આવી જાઓ અને પછી હાઉસ બિલ્ડિંગની પ્રોસેસ સ્ટાર્ટ કરો. કેમ કે જો નહીં આખી પ્રોસેસ એ જ રીતે થઈ છે. ડિપેન્ડન્ટમાં આવીથી પછી 1 વર્ષમાં બધું કમ્પ્લીટ થઈ જાય. કોઈ હાઉસ બિલ્ડિંગનું એક સેમેસ્ટર પણ પૂરું થવા આવ્યું છે. એટલે જે લોકો આવે છે એ નાથી ઘણા એવા છે કે એ નાથી પ્રોસેસ કરે છે ડાયરેક્ટ હાઉસ બિલ્ડિંગમાં. ડિપેન્ડન્ટમાં આવી કે છે તોય પણ જો પૈસાનું એડજસ્ટ થતું હોય 10-15 હજારનું બ્લોક અકાઉન્ટનું એડજસ્ટ થાય તો તમે ડિપેન્ડન્ટમાં આવી જાઓ અને અહીંથી પ્રોસેસ ઝડપથી થાય છે. ટૂંકમાં એમ કહેવાનો મતલબ અમારો એ છે. અને જે અમારા કોન્ટેક્ટમાં જે આવશે ને ડાયરેક્ટ હાઉસ બિલ્ડિંગમાં તો પહેલો વિડીયો અંદર હું બનાવી નાખી. એમાં તમારે નહીં કહેવું પડે વિડીયો બનાવવા બાબતે. ફ્રીજ તમને બતાવી દો, ફૂલ સ્ટોક મારી દીધો છે. ચોકલેટ આવી ગઈ છે. ચોકલેટ આમ ખોલો અંદરથી કેટલી નિકાલ છે. જો આય ઓહો નીચે આમલી છે હો ભાઈ ઈ ચોકલેટ ને ભાઈ 1 2 3 4 છે ટોટલ. ચોકલેટો ખાવે પોગી જાવ. બાકી 3.5 ફેટનું દૂધ ને 3.5 ફેટનું દહીં ને બધું જો રેડી છે. કમ્પ્લીટ પડ્યું છે બધું. ચીઝે છે. ગાર્લિક બ્રેડ હમણાંથી બનાવ્યા નથી, ક્યારેક બનાવશું. ક્વોલિટી છે. આ બધા જો નાની છે ને ભણવા જાય ને ટિફિનના ડબ્બા અલગ અલગ. એકમાં ટિફિનમાં નો ભાવે ને એટલે દરરોજ અલગ અલગ. એકને એક ટિફિનમાં ભાવે નહીં એટલે એટલા ડબ્બા રાખ્યા છે. એકને એક ટિફિનમાં નો ભાવે ને એકને એક વસ્તુ નો ભાવે એટલે બધું બદલતું રહેવું જોઈએ. જેમ કે જો આજે પાવભાજી છે તો કાલનું ટિફિન શું હશે મારું? કાલનું ટિફિન ભાજી ને પાવ જ હશે. પેલે જે દિવસે રજા હોય ત્યારે તો આવું જ બનાવું કે આગલે દિવસે ટિફિન ન બનાવવું પડે. હા મસાલા ભેરશો એમ. એકનું એક ટિફિન નો ભાવે ને પ્લસ તળેલું ને એવી નવીન નવીન વસ્તુ નથી ભાવતી એટલે વાંધો મોટો ઈ છે. તમારે જેમ ઉનાળો છે ને તમારે ઉનાળો પૂરો થાય ને અમારે છે ને ઉનાળાની શરૂઆત થાય. અત્યારે વરસાદની થોડી સિઝન છે. આજે જો અત્યારે છે ને તડકો છે ને કાલથી એક વીક સુધી છે ને ચોમાસું છે. વરસાદ આવવાનો છે. હજી આ 1 મહિનો એવું રહે પછી છે ને વરસાદ જ નહીં આવે. ગરમી બહુ વધારે પડશે અને તમારે ના ચોમાસું ચાલુ થાય. મજા આવે પણ ચોમાસામાં ને ઇન્ડિયામાં. અહીંયા તો એવું ન હોય કે ભાઈ સીભડા લઈ આવીને ડોડા લઈ આવીને હેકીને એવું અહીંયા ન હોય. મજા આવે છે ને. એ હું સલાડ છે. કાંદા સુધારો છે. સલાડ હોય તો પછી હવે કાંદોમાં વધી જ જશે પણ આ સલાડમાં એટલું નહીં પૂરું હું થાય. ટમેટા ઓછા ખાય, કાંદા મારે વધારે લો. પણ કાંદો એમાં નથી કારણ કે મેં કાઢી નાખ્યો તો લાવો એક સુધાર. પણ અહીંયા છે ને ના હું તો કહું પૂરા થઈ ગયા ને હાલ એક નાનો સુધાર ને લાલ કાંદા છે ભાઈ. ચાલો તો છે ને આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જે લોકોને કાંઈ આમાં ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો. એવું લાગશે કે ભાઈ આ ટોપિક બાકી છે એની ઉપર વિડીયો બનાવી નાખજો ને બાકી તમને રિપ્લાય આપી દેવો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.